ત્યારે જ હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે ગઈકાલે બજારમાં કોહરામ જોયો હતો અને આજે એક શાનદાર રિકવરી જોઈ રહ્યા છે. આજનું નિફ્ટીના ક્લોઝિંગની વાત કરીએ તો 22,500ની ઉપર 22,535 પર. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે આજના દિવસે ખરીદારી આવી છે, આ મોમેન્ટમ આવતીકાલે પણ જળવાઈ શકે? કઈ રીતની નિફ્ટી પર સ્ટ્રેટેજી વાપરવાની આપની સલાહ રહેશે? ગુડ આફ્ટરનૂન. આપણે જોઈએ તો ગઈકાલે નિફ્ટીએ સારી પકડ બનાવી લોઅર લેવલ્સ પર 22,000, 21,900, 22,000ની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો. એટલે સાયમલ્ટેનિયસલી મિડ કેપ, સ્મોલ કેપ ઇન્ડાઇસીસ અને નિફ્ટી ત્રણેય જે 4 માર્ચની આસપાસની જે લો બનાવેલો હોય ત્યાંની આસપાસ 50-100 પોઈન્ટ પ્લસ માઇનસની રેન્જમાં લો બનાવીને એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી. તો એ આજે કન્ટિન્યુએટ મોમેન્ટમમાં સારી એક્સટેન્ડેડ થઈ છે. એટલે પોઝિટિવ મોમેન્ટમ બનાવી શકીએ. કેમ કે આપણે જોઈએ તો જે ન્યૂઝ ફ્લો હતા ટેરિફ રિલેટેડ એ થમી ગયા છે. હવે નવા ફ્રેશ સેટ ઓફ ન્યૂઝ ફ્લો જ્યારે આવશે ત્યારબાદ થોડી વોલ્ટાલિટી વધશે. બટ જે હિસાબે સેટઅપ બની રહ્યું છે પોઝિટિવ સાઇડમાં લોઅર સપોર્ટ રેન્જથી, તો પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી હાયર સાઇડમાં નિફ્ટી 22,800, 850 સુધીનો એક અપમૂવ બની શકે અને એક રેઝિસ્ટન્સ બને. એટલે રિવાઇઝ ટ્રેડ અહીંયાથી પોઝિટિવ વ્યૂ રાખવા માટે 22,200, જેથી ગઈકાલનો ક્લોઝિંગ હતો 22,150, 22,200 જેથી હાઈ હતો, એ સ્ટોપ લોસ રાખીને આપણે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. અને હાયર સાઈડમાં 22,850નું ફર્સ્ટ ટાર્ગેટ, જો એ હાયર સાઈડમાં ક્રોસ કરે તો 23,050 બની શકે. વોલ્ટેલિટી સારી એવી રહેશે કેમ કે કાલે આપણે વીકલી એક્સપાયરી બી છે નિફ્ટીમાં. ડોમેસ્ટિક ક્રેડિટ પોલિસીના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની મીટિંગ બી છે જ્યાં 25 બેસિસ પોઈન્ટનું એક્સપેક્ટેશન છે. જે અગર 25 બેસિસ પોઈન્ટથી વધારે આવે છે, 50 બેસિસ પોઈન્ટ થઈ જાય તો બેંક નિફ્ટીમાં બી આપણે સારી શોર્ટ કવરિંગ જોવા મળી શકે. એ તો જે રીતે વિકાસજી આપ કહી રહ્યા હતા, પહેલો ટાર્ગેટ 22,850 અને ત્યારબાદ 23,050નો ટાર્ગેટ છે. સ્ટોપલોસ આપે કેટલો કીધો છે? 22,200 કે 22,200. ઓકે, તો 22,200નો સ્ટોપલોસ રાખીને અહીં આગળથી બાઇંગ કરવાનું રહેશે. પહેલો ટાર્ગેટ 22,850નો અને એ ક્રોસ કરે છે તો 23,050નો ટાર્ગેટ પણ તમે નિફ્ટીની અંદર જોઈ શકો છો. તો એક પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. અને બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ત્યાં પણ આપણે આજે 50,511 પર ક્લોઝિંગ જોયું છે. એક 1.25% કરતાં વધારેની મજબૂતી બેંક નિફ્ટીમાં પણ આવી છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે રહેશે? બેંક નિફ્ટીમાં આપણે જોયું તો જે સ્ટ્રેન્થ હતી એ સ્ટ્રેન્થમાં ગઈકાલે આપણે સારું થ્રેટિવ એક્શન જોયું અને જે રિટ્રેસમેન્ટ બન્યું છે તો એ પોઝિટિવ છે. કેમ કે જે હાયર સાઈડમાં સ્ટ્રોંગ અપમૂવ બન્યું હતું બેંક નિફ્ટીમાં બરકરાર, અને કાલે જે સેલ ઓફ આવ્યું અને જે સપોર્ટ લીધો છે તો એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. એટલે અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ થઈ જશે. જેમ કે આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં ક્રેડિટ પોલિસીના બી આઉટકમનું બહુ વર્ચસ્વ રહેશે આપણે જે હિસાબે મોમેન્ટમ જોઈ રહ્યા છે. અને આજે જે હિસાબે PSU બેન્ચમાં લોઅર સાઈડથી રિકવરી આપણને જોવા મળી છે, ઇન્ડેક્સ પિવટલ્સમાં રિકવરી જોવા મળી છે, તો બેંક નિફ્ટીમાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. 51,000 એક માઇનર રેઝિસ્ટન્સ છે જેથી એનો સપોર્ટ એરિયા અને 200 ડે એવરેજ છે. જો એને ક્રોસઓવર બને તો 51,300, 51,500 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકાય. કરંટ લેવલ્સથી અગર સ્ટોપલોસને મેન્ટેન કરવું હોય તો બેંક નિફ્ટીમાં 50,100નું સ્ટોપલોસ મેન્ટેન કરવાની સલાહ. કેમ કે 50,000ના પુટમાં સારું એવું ઓપન ઇન્ટરેસ્ટનું બિલ્ડઅપ છે. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર પણ પોઝિટિવ વ્યૂ છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી માટે 50,100નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટ 51,300 અને 51,500 સુધીના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર વિકાસજીની સલાહ જે બનતી દેખાઈ રહી છે, ખરીદી કરીને ચાલવાની. અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી વાપરવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની નિફ્ટી માટેની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 22,480થી 22,540ની આસપાસ. ટાર્ગેટ 22,600નો પહેલો ટાર્ગેટ, તેના બાદ 22,650થી 22,700નો ટાર્ગેટ તેઓ અહીંયા આગળથી જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 22,420નો રાખવાની મહેશ ઓઝા તરફથી સલાહ મળી રહી છે. હવે આપણે જોઈશું નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની કઈ રીતની સલાહ આપી રહ્યા છે. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. નીચેની તરફનો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,300નો અને સ્ટોપલોસ 22,800નો રાખવાની સલાહ અમિત ગુપ્તાની તરફથી મળતી દેખાઈ રહી છે.